નમસ્કાર, દેશી અડ્ડા ન્યૂઝના ખાસ સેગમેન્ટ કરંટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયદીપ। આ ખાસ સેગમેન્ટમાં આપણે એ સમાચારની ચર્ચા કરીશું જે પરીક્ષાની નજરે મહત્વપૂર્ણ છે। પાછલા સપ્તાહના એ ઇમ્પોર્ટન્ટ સમાચાર જેમાંથી આપની પરીક્ષાના પ્રશ્નો બની શકે છે। તો આવો સૌથી પહેલા પાછલા સપ્તાહની હેડલાઇન પર કરીએ એક નજર। સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે પ્રધાનમંત્રીએ દેશને કર્યું સંબોધન। સતત 8મી વખત લાલ કિલ્લા પરથી દેશને કર્યું સંબોધન। મુખ્યમંત્રી દ્વારા મારુતિ નંદન વનનું કરાયું લોકાર્પણ। 72માં વન મહોત્સવની ઉજવણીમાં કરાયું લોકાર્પણ। સ્વતંત્રતા પર્વની જૂનાગઢ ખાતે કરાઈ ઉજવણી। રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી। અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્વારા રાષ્ટ્રપતિ ભવન કરાયું કબજે। તાલિબાની કમાન્ડર મુલ્લા બરાદરને સોંપાયું સત્તાનું સુકાન। ભારતના 4 વેટલેન્ડનો રામસર સાઇટમાં થયો સમાવેશ। 2 ગુજરાત અને 2 હરિયાણાની સાઇટનો થયો સમાવેશ। કેન્દ્રીય કેબિનેટ દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ પામને મંજૂરી આપી। ખાદ્ય તેલના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે ₹11,000 કરોડથી વધુની કરાઈ ફાળવણી। હવે જોઈએ કરંટ ન્યૂઝ વિસ્તારથી। આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી 8મી વખત દેશને સંબોધન કર્યું હતું। સંબોધન દરમિયાન તેઓએ ભવિષ્યની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં આઝાદીના અમૃત મહોત્સવની યાદગીરી ઉપર 75 નવી વંદે માતરમ ટ્રેન્સથી ભારતના ખૂણાને જોડવાની અને માળખાગત વિકાસને બનાવવાની જાહેરાત કરી હતી। સાથે સાથે દેશના ગરીબ નાગરિકને પૂરતું પોષણ મળી રહે તે માટે અને કુપોષણની નાબૂદી માટે પોષણક્ષમ ચોખા વિતરણ કરવાની જાહેરાત કરી હતી। આ ચોખા રેશનની દુકાનો અને મધ્યાહન ભોજન યોજનાઓ મારફતે વિતરિત કરવામાં આવશે। તેઓએ દેશની તમામ સૈનિક સ્કૂલોમાં છોકરીઓને શિક્ષણ આપવાની જાહેરાત અને ભારતને ગ્રીન હાઇડ્રોજન ગ્લોબલ હબ બનાવવા હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસ માટે અમૃત કાળ યોજનાની પણ જાહેરાત કરી હતી। રાષ્ટ્રીય માળખાગત વિકાસને સમતોલ બનાવવા માટે 100 લાખ કરોડ રૂપિયાના ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની પણ જાહેરાત કરી હતી, જેમાં દેશના આગામી 25 વર્ષના વિકાસની સાથે સર્વાંગી અને પરસ્પર સંકળાયેલા માળખાના બાંધકામ કરવાની જાહેરાત કરાઈ હતી, જેની મદદથી ઔદ્યોગિક વિકાસ ઉત્પાદનને ગતિ મળશે અને રોજગારીમાં પણ વૃદ્ધિ થશે। તાજેતરમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે 72માં રાજ્ય કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 21મા સાંસ્કૃતિક વન એવા મારુતિ નંદન વનનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। મારુતિ નંદન વન સાંસ્કૃતિક વનનું નિર્માણ કલગામ ખાતે રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે કલગામમાં હનુમાનજી મંદિરની નજીક આ વન આવેલું છે, જેથી આ વન હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યું છે, જે 10 એકર વિસ્તારમાં ફેલાયેલું છે। ગત સપ્તાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 75મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા વિવિધ જાહેરાત અને લોકાર્પણ કરાયું હતું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 75મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાની જાહેરાત કરી છે। તે અંતર્ગત ગુજરાતમાં 5 લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે। આ ઉપરાંત રાજ્યની 52 નગરપાલિકાઓને દૈનિક પાણી પુરવઠા યોજના માટે 780 કરોડની ફાળવણી કરવામાં આવશે। આ યોજના અંતર્ગત 15 કરોડનો લાભ નગરપાલિકાઓને મળશે। નગરપાલિકા જનહિતમાં કાર્યો કરવા પ્રેરાય તે માટે નગરપાલિકાઓને સ્ટાર રેન્કિંગ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પોલીસને વધુ સજ્જ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી ડામવા ગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા। આ ઉપરાંત મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સહાય ધોરણમાં વધારો કરતા જણાવ્યું હતું કે હવે આ યોજનામાં ખેડૂતને ગોડાઉન બનાવવા 30,000ને બદલે 50,000 આપવામાં આવશે। ગત 15 ઓગસ્ટ 2021ના રોજ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ખાતે રેડિયો યુનિટ 90 FMનું સોફ્ટ લોન્ચિંગ ટ્રાયલ બેઝની શરૂઆત કરવામાં આવી હતી। આ લોન્ચિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ડાયરેક્ટર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું। રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓને રાખવામાં આવ્યા છે।
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને હવે વડોદરા અને અમદાવાદની જેમ કેવડિયામાં પણ FM રેડિયો સાંભળવા મળશે. ગત સપ્તાહ 20 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના સોમનાથમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ ખાતે વિવિધ લોકાર્પણો કર્યા હતા. તેમના હસ્તે સોમનાથ મંદિર ખાતે મહત્વના પ્રોજેક્ટ સમુદ્ર દર્શન પથ, સોમનાથ એક્ઝિબિશન ગેલેરી, જૂના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન તેમજ પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. સોમનાથ ખાતે પ્રસાદ યોજના અંતર્ગત 1.48 કિલોમીટર લાંબા વોકવે સમુદ્ર દર્શન પથ બનાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ દરિયાનું પાણી મંદિર તરફ આવતું અટકાવવાનો તેમજ મંદિરની દિવાલને રક્ષણ આપવાનો છે. 47.55 કરોડના ખર્ચે નવનિર્મિત વોકવે દ્વારા દરિયા બાજુ ટેટ્રાપોડ ગોઠવી ધોવાણ થતું અટકાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પ્રસાદનું પૂરું નામ પિલિગ્રીમેજ રેજુવિનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ છે. યાત્રાધામ અને હેરિટેજ પ્રવાસન સ્થળો વચ્ચે સુમેળ સાધવાના હેતુથી આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014-15માં કરવામાં આવી હતી, જ્યારે જૂના સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે 3.5 કરોડના ખર્ચે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો હતો. આપણે જણાવી દઈએ કે આ મંદિર અહલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે ઇન્દોરના રાણી અહલ્યાબાઈ દ્વારા બાંધવામાં આવ્યું હતું. સાથે સાથે ઈસવીસન 11મી અને 12મી સદી અને તે અગાઉના પ્રાપ્ત અવશેષોનું દસ્તાવેજીકરણ કરીને મંદિર સ્થાપત્યની ઝલક આપતું સંગ્રહાલય બનાવાયું છે. સોમનાથ ખાતે મુખ્ય મંદિરના પ્રાંગણમાં પાર્વતી મંદિરનું પણ નિર્માણ થયું છે, જે સોમપુરા સલાટ શૈલીથી 30 કરોડના ખર્ચે બનાવાશે, જેનો ગર્ભગૃહ 380 સ્ક્વેર મીટરનો અને નૃત્ય મંડપ 1250 સ્ક્વેર મીટરનો હશે. ગત સપ્તાહમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સત્તા પલટો કરી લીધો છે, તેમજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તેઓએ કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ પોતાનો દેશ છોડી અન્ય દેશમાં ભાગી ગયા છે, તેમજ તાલિબાની કમાન્ડર મુલ્લા બરાદરને ત્યાંની સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું છે. આ સિવાય તાલિબાની સત્તાના જે સૂત્રો અને નિયમો છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે. તાલિબાનીઓએ અફઘાનિસ્તાનનું નામ ઇસ્લામિક અમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન જાહેર કર્યું છે. આપણે જણાવી દઈએ કે તાલિબાન એક સૂત્રી ઇસ્લામિક આધારવાદી આંદોલન છે, જેની શરૂઆત વર્ષ 1994માં દક્ષિણ અફઘાનિસ્તાનમાં થઈ હતી. તાલિબાન એ પશ્તો ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વિદ્યાર્થી થાય છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારત આવવા ઈચ્છતા અફઘાન નાગરિકોને વિઝા અરજીઓના ઝડપથી નિકાલ માટે કેન્દ્ર સરકારે નવા ઇમરજન્સી એક્સ મિસેલેનિયસ વિઝાનો પ્રારંભ કર્યો છે. આ પહેલા અફઘાન નાગરિકોને ભારતના વિઝા માટે વિઝા કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા નહોતા અને તેમણે ભારતનો વિઝા પ્રાપ્ત કરવા માટે ભારતીય દૂતાવાસમાં રૂબરૂ હાજર થવું પડતું હતું. પરંતુ હવે કાબુલમાં ભારતીય દૂતાવાસ બંધ થઈ જતા કેન્દ્ર સરકારે અફઘાન નાગરિકોને વિઝા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. નવી વિઝા જોગવાઈ અંતર્ગત હવે અફઘાનિસ્તાનનો કોઈ પણ નાગરિક ધર્મની પ્રાથમિકતા વિના ભારતના વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ વિઝા અરજીઓની ચકાસણી અને તેના પરનો નિર્ણય દિલ્હી ખાતે કરવામાં આવશે. શરૂઆતમાં કોઈ પણ અફઘાન નાગરિકને 6 મહિનાનો વિઝા જારી કરવામાં આવશે. આપને જણાવતા આનંદ થાય છે કે તાજેતરમાં રામસર સંમેલન હેઠળ વધુ 4 ભારતીય આર્દ્ર ભૂમિઓનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી રામસર સાઇટોમાં 2 ગુજરાત તથા 2 હરિયાણા રાજ્યમાં આવેલી છે. આ 4 નવી રામસર સાઇટોનો સમાવેશ સાથે ભારતમાં હવે કુલ 46 રામસર સાઇટો થઈ ગઈ છે. ગુજરાતની 2 નવી રામસર સાઇટમાં થોળ તળાવ અને વઢવાણ તળાવનો સમાવેશ થાય છે. જેમાં થોળ તળાવની વાત કરીએ તો તે મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલું છે, જે છીછરા તાજા પાણીનું જળાશય છે અને મુખ્યત્વે ખુલ્લો વિસ્તાર છે.
તે એક માનવસર્જિત આર્દ્રભૂમિ છે અને તેનું નિર્માણ મુખ્યત્વે સિંચાઈના ઉદ્દેશથી વર્ષ 1912માં કરવામાં આવ્યું હતું. ધોળ તળાવ પાસે જોવા મળતા યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વર્ષ 1988માં તેને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ધોળ તળાવ એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર સ્થિત છે તથા ત્યાં 320 કરતાં પણ વધુ પક્ષીઓની વૈવિધ્યતા જોવા મળે છે. વઢવાણ આર્દ્રભૂમિ. જ્યારે વઢવાણ આર્દ્રભૂમિની વાત કરીએ તો તે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ છે. તેનું નિર્માણ વર્ષ 1910માં ગાયકવાડ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું. ઓરસંગ નદી જે ચાંદોદ ખાતે નર્મદા નદીને મળે છે, વઢવાણ આર્દ્રભૂમિને પાણી પૂરું પાડે છે. તેની મદદથી આજુબાજુના 25 જેટલા ગામોને સિંચાઈની સુવિધા પણ મળે છે. આપણે જણાવી દઈએ કે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે આર્કટિક મહાસાગર અને હિન્દ મહાસાગરની વચ્ચે આવેલા યુરેશિયાના ક્ષેત્રને આવરી લેતો વિસ્તાર છે. તે ખાસ કરીને સ્થળાંતરિત પક્ષીઓને એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરણના માર્ગનો સંદર્ભ આપે છે. વર્ષ 1971માં ઈરાનના રામસર શહેર ખાતે યુનેસ્કો દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતરિત પક્ષીઓના સંવર્ધન અને સંરક્ષણના ઉદ્દેશથી કન્વેન્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિવિધ દેશોએ સંધિ પર હસ્તાક્ષરો કર્યા હતા, જે રામસર કન્વેન્શન અથવા કન્વેન્શન ઓફ વેટલેન્ડ્સ તરીકે પણ ઓળખાય છે. આ સંધિની વિવિધ જોગવાઈઓને વર્ષ 1975માં લાગુ કરવામાં આવી હતી. ભારતે રામસર કન્વેન્શનમાં 1 ફેબ્રુઆરી 1982ના રોજ જોડાણ માટે હસ્તાક્ષર કર્યા હતા. સમગ્ર વિશ્વમાં દર 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021ના વિશ્વ આર્દ્રભૂમિ દિવસની થીમ વેટલેન્ડ્સ એન્ડ વોટર છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન હાઉસ ગેસ એટલે કે GHGના ઉત્સર્જન કેલ્ક્યુલેટરની સાથે સિક્યોર લોજિસ્ટિક ડોક્યુમેન્ટ એક્સચેન્જ એટલે કે SLDEનું પણ લોન્ચિંગ કર્યું છે. વિશ્વ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ 2020 અંતર્ગત ભારતે 190 દેશોમાં 63મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્રીન હાઉસ ગેસ એમિશન કેલ્ક્યુલેટર એક કાર્યક્ષમ અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ સાધન છે, જે વિવિધ પરિસ્થિતિઓમાં ગ્રીન હાઉસ ઉત્સર્જનની ગણતરીઓ અને સરખામણીઓ પ્રદાન કરી શકે છે. તેની મદદથી સડક અને રેલવે દ્વારા પરિવહનના કારણે થતા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન અને તેના કારણે થતા પર્યાવરણીય ખર્ચની માહિતી મેળવી શકાય છે. તેમજ તેની મદદથી કોમોડિટી મુજબ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જાણી શકાય છે. સિક્યોર લોજિસ્ટિક્સ ડોક્યુમેન્ટ એક્સચેન્જ એ હાલમાં લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોજિસ્ટિક્સ દસ્તાવેજોના નિર્માણ, વિનિમય અને તેની કામગીરીના પાલનની મેન્યુઅલ પ્રક્રિયાને બદલવાનો ઉકેલ છે. SLDE પ્લેટફોર્મ એ ડિજિટલાઇઝ્ડ, સુરક્ષિત અને સતત ચાલતી ડોક્યુમેન્ટ્સની પ્રણાલી છે. લોજિસ્ટિક્સથી સંબંધિત દસ્તાવેજોના નિર્માણ, સ્ટોરેજ અને ઇન્ટરચેન્જને ડિજિટલી રૂપ આપવા માટે આધાર અને બ્લોકચેન આધારિત સુરક્ષા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળેલી આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિમાં 11,040 કરોડની નાણાકીય જોગવાઈ ધરાવતા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ પામને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત તેલીબિયા અને પામ તેલની ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. ખાદ્ય તેલના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 5 વર્ષના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મિશન ઓન ઓડિબલ ઓઇલ પામ યોજના અંતર્ગત 11,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. આ યોજના થકી મૂડીગત રોકાણને વધારવામાં, આયાત પરની નિર્ભરતાને ઘટાડવામાં અને ખેડૂતોની આવકો વધારવામાં મદદ મળશે. વર્ષ 2025-26 સુધી પામ તેલનું ઘરેલું ઉત્પાદન 3 ગણું વધારીને 11 લાખ મેટ્રિક ટન કરવાનો છે. પામ ઓઇલ અને ખાદ્ય તેલ ઉત્પાદન માટે વધુ સારી અનુકૂળ પરિસ્થિતિઓ ઉત્તર પૂર્વના રાજ્યો અને અંદામાન અને નિકોબાર ટાપુઓમાં હાઈ યોજના અંતર્ગત વિશેષ ભાર આ વિસ્તારોમાં આપવામાં આવશે. આ યોજના અંતર્ગત પામ ઓઇલ ઉત્પાદક ખેડૂતોને નાણાકીય મદદ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે ભારત વિશ્વમાં વનસ્પતિ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે.
ભારતમાં પામ તેલની આયાત તેની કુલ વનસ્પતિ તેલની આયાતના લગભગ 55% છે. પામ ઓઇલની આયાત ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશો પાસેથી કરે છે, જ્યારે સૂર્યમુખીના તેલની આયાત ભારત મુખ્યત્વે રશિયા અને યુક્રેન જેવા દેશો પાસેથી કરે છે. તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના 2 ઐતિહાસિક શહેરો ગ્વાલિયર અને ઓરછાને યુનેસ્કો દ્વારા તેના હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારથી જણાવીએ તો આ પ્રોજેક્ટની શરૂઆત યુનેસ્કો દ્વારા વર્ષ 2011માં કરવામાં આવી હતી. ઓરછા અને ગ્વાલિયર શહેરો માટે હિસ્ટોરિક અર્બન લેન્ડસ્કેપ પ્રોજેક્ટની શરૂઆત મધ્યપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરાવવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા આ બંને શહેરોના વિકાસ અને વ્યવસ્થાપનમાં ભાગીદારી કરવામાં આવશે. તેની મદદથી મધ્યપ્રદેશ રાજ્યના પ્રવાસનને વેગ મળશે અને વધારાની રોજગારીની તકો ઊભી થશે. તાજેતરમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતા સંરક્ષણ ઉત્પાદન વિભાગે ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ એટલે કે IDEX નામની કેન્દ્ર સરકારની યોજનાને મંજૂરી આપી છે. તેમજ નાણાકીય વર્ષ 2021-22થી 2025-26 સુધીના 5 વર્ષના સમયગાળા માટે આ યોજનાના વિકાસ માટે 498.80 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સલન્સ એટલે કે IDEX યોજના કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2018માં લોન્ચ કરવામાં આવી હતી. IDEX એ દેશના સંરક્ષણ ઉદ્યોગના આધુનિકીકરણમાં યોગદાન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. આ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે DIO દ્વારા આશરે 300 MSME સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિગત ઇનોવેટર્સ તેમજ 20 જેટલા ભાગીદાર ઇન્ક્યુબેટર્સને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. DIO એ કંપની અધિનિયમ 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલ નોટ ફોર પ્રોફિટ કંપની છે. તેના 2 મુખ્ય સ્થાપક ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ DPSU હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL HAL અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL છે. HAL અને BEL એ બંને નવરત્ન કંપનીઓ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ રશ્મિ રંજન દાસની તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની ટેક્સ કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે. તેઓની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષ 2021થી વર્ષ 2025ના સમયગાળા માટે કરવામાં આવી છે. ઔપચારિક રીતે ટેક્સ બાબતોમાં આંતરરાષ્ટ્રીય સહકાર પર UN કમિટી ઓફ એક્સપર્ટ્સ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ સમિતિ દેશોને તેમના બહુવિધ તથા બેવડા કરવેરા એટલે કે ડબલ ટેક્સેશન અને બિન કરવેરા એટલે કે નોન ટેક્સેશન માટે અટકાવવામાં મદદરૂપ થાય છે. આંતરરાષ્ટ્રીય કર ચોરી અટકાવવામાં તે મદદરૂપ થાય છે. જતા નજર કરીએ પાછલા સપ્તાહના મહત્વપૂર્ણ દિવસો પર. 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એટલે કે પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1947માં ભારત પાકિસ્તાન વિભાજન ભારતમાં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1947ના વિભાજન સમયે 10 થી 20 લાખ લોકોના મૃત્યુ થયાનો અંદાજ છે. મોટાભાગની હિંસક ઘટનાઓ પંજાબમાં બની હતી. પૂર્વ પંજાબની મુસ્લિમ વસ્તી અને પશ્ચિમ પંજાબની હિન્દુ વસ્તીને વતન છોડીને જવાની ફરજ પડી હતી. આ વિભાજનમાં ઓછામાં ઓછા 2 કરોડ લોકો વિસ્થાપિત થયા હતા. હિંસક વિભાજન દરમિયાન ઓછામાં ઓછા 1.5 કરોડ લોકોએ સરહદ પાર કરી હતી. 15 ઓગસ્ટ 15મી ઓગસ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી મળી હતી. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. આ દિવસે દેશના વડાપ્રધાન નવી દિલ્હી ખાતે આવેલા લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રવ્યાપી પ્રજાજોગ સંદેશો આપે છે. ભારત દેશ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 અંતર્ગત 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. 19 ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વિશ્વ માનવતાવાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં માનવતાવાદી પ્રવૃત્તિ અને વિચારસરણીનું વ્યાપ વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2008માં એક પ્રસ્તાવ પસાર કરીને સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ પસાર કરવામાં સ્વીડનનો મુખ્ય ફાળો હતો. 19 ઓગસ્ટ 2003ના રોજ ઈરાકની રાજધાની બગદાદ ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના પ્રત્યે સંવેદના પ્રગટ કરવા 19 ઓગસ્ટના રોજ વિશ્વ માનવતાવાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ માનવતાવાદી દિવસ 2021ની થીમ ઇમિડિયેટ હ્યુમન કોસ્ટ ઓફ ધ ક્લાઇમેટ ક્રાઇસિસ પર કેન્દ્રિત છે. 20 ઓગસ્ટ ભારતીય અક્ષય ઉર્જા દિવસ, નેશનલ રિન્યુએબલ એનર્જી ડે. દર વર્ષે 20 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં ભારતીય અક્ષય ઉર્જા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અક્ષય ઉર્જા દિવસ એ ભારતમાં નવીનીકરણીય ઉર્જાના વિકાસ વિશેનું એક જાગૃતિ અભિયાન છે. આ દિવસની ઉજવણીની શરૂઆત 2004થી મિનિસ્ટ્રી ફોર ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા કરવામાં આવી હતી. આવા જ વધુ કરંટ ન્યૂઝ માટે જોતા રહો અમારી ચેનલ દેશી અડ્ડા ન્યૂઝ.